શ્રી કૃષ્ણ બળદેવની જય. પુરુષોત્તમ ભગવાનની જય. 7મો અધ્યાય ભગવાનના લીલા અવતારોની કથા. બ્રહ્માજી કહે છે, અનંત ભગવાને પ્રલય જળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે સમસ્ત યજ્ઞમય વરાહ શરીર ધારણ કર્યું હતું. આદિત્ય દૈત્ય હિરણાક્ષ જળમાં જ લડવા માટે તેમની સામે આવ્યો. જેમ ઇન્દ્રે પોતાના વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખી હતી, તે જ રીતે વરાહ ભગવાને પોતાની દાઢોથી તેના ટુકડે ટુકડા કરી નાખ્યા. પછી તે પ્રભુએ રુચિ નામના પ્રજાપતિની પત્ની આકૃતિના ગર્ભથી સુયજ્ઞના રૂપમાં અવતાર ધારણ કર્યો અને અવતારમાં તેમણે દક્ષિણા નામની પત્નીથી સુયમ નામના દેવતાઓ ઉત્પન્ન કર્યા અને ત્રણેય લોકોમાં મહાન સંકટ હરી લીધા. તેથી તે સ્વયંભવ મનુએ તેમને હરિના નામે પોકાર્યા. હે નારદ, કરદમ પ્રજાપતિના ઘેર દેવહૂતિના ગર્ભથી 9 બહેનો સાથે ભગવાને કપિલના રૂપમાં અવતાર લીધો. તેમણે પોતાની માતાને તે આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો, જેનાથી તેણે આ જન્મમાં પોતાના હૃદયને ત્રણેય ગુણોની આસક્તિથી ઉત્પન્ન થનારા મળને ધોઈને કપિલ ભગવાનના વાસ્તવિક સ્વરૂપનું પ્રાપ્ત કરી લીધું. મહર્ષિ અત્રિ ભગવાનને પુત્ર રૂપે પ્રાપ્ત કરવા માગતા હતા. તેમના પર પ્રસન્ન થઈને ભગવાને તેમને એક દિવસે કહ્યું કે મેં સ્વયં પોતાને તમને દઈ દીધા છે. તેથી અવતાર લેવાની ભગવાનનું નામ દત્તાત્રેય પડ્યું. તેમના ચર કમળોમાં પરાગથી પોતાના શરીરને પવિત્ર કરીને રાજા યદુ અને સહસ્ત્રાર્જુન વગેરે યોગ દ્વારા ભોગ અને મોક્ષ તે બંને સિદ્ધિઓ પ્રાપ્ત કરી. હે નારદ, સૃષ્ટિના પ્રારંભમાં વિવિધ લોક રચવાની ઈચ્છાથી મેં તપ કર્યું. મારા તે અખંડ તપથી પ્રસન્ન થઈને ભગવાને તપ અર્થવાળા સન નામથી યુક્ત સનક, સનંદન, સનાતન અને સતકુમારના રૂપમાં અવતાર લીધો. આ અવતારમાં તેમણે પ્રલયને કારણે પહેલાં કલ્પના ભૂલાયેલા આત્મજ્ઞાનનો ઋષિઓને યથાવત ઉપદેશ કર્યો. તેનાથી તે બધાએ પોતાના હૃદયમાં તત્કાળ પરમ તત્વનો સાક્ષાત્કાર કર્યો. ધર્મની પત્ની દક્ષ કન્યા મૂર્તિના ગર્ભથી તેઓ નર નારાયણના રૂપમાં પ્રગટ થયા. તેમના તપનો પ્રભાવ તેમના જેવો જ છે. ઇન્દ્રે મોકલેલી કામના સેના અપ્સરાઓ તેમની સામે જતો જ પોતાનો સ્વભાવ ખોઈ બેઠી. તેઓ પોતાના